સર બધા સેક્શનમાં સેક્શન ડી માં સૌથી વધારે મને ડર લાગે. અને સર શું તમે કહી શકો કે સેક્શન ડી માં ધોરણ 9 ની ફાઇનલ એક્ઝામમાં કયા કયા ચેપ્ટર માંથી આવશે અને કયા કયા પ્રશ્ન હશે? તો હા મારા દોસ્ત, આ વિડીયોમાં હું તને 4 માર્કર મેથ્સ ના જે ક્વેશ્ચન કહું છું ને, તારી પરીક્ષામાં તરત એ તને દેખાશે ને જો દેખાઈ જાય ને કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરી કહી દે હા સર એ હતા પ્રશ્ન. તો દોસ્ત હવે અહીંયા આવી જા, 4 માર્કરની ચર્ચા હું તારી સાથે કરું છું. જોઈ લે એક એક પ્રશ્ન. પણ ભાઈ મેરેથોન જોઈ છે ને? કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કર કેવી લાગી, અને વોટ્સએપ ગ્રુપમાં ફટાકથી જોડાઈ જા. 8, 9, 10 નું આપણું જ ગ્રુપ છે દોસ્ત. અને એનથી વિશેષ વાત કરું ને તો હાલ તારા માટે અહીંયા જો મેં પ્રશ્નની લિસ્ટ આપી દીધી છે ભાઈ. આ ટાઈપના નિત્ય સમના 2 પ્રશ્ન 2 માર્કનો એક એવી રીતે પૂછી શકે છે. ત્રિકોણનો આ પ્રશ્ન ભૂલથી ભૂલતો નહીં. ત્રિકોણનો આ ક્વેશ્ચન છે. ફરી પાછો વર્તુળમાંથી આ એક પ્રશ્ન ભૂલવાનો નથી ભાઈ. આલેખ સંભાલેખ અને આવૃત્તિ બહુકોણને તો કઈ રીતે ભૂલી શકાય? હે મારા દોસ્ત, ભૂલાય? નો જ ભૂલવાનું હોય ને સર. એના પછી મારા દોસ્ત ચતુષ્કોણ વાળો આ દાખલો ગેમ ચેન્જર તારા માટે બની શકે છે. અને ભાઈ પછી વર્તુળના કેન્દ્રથી જીવા પર દોરે, જીવાને દુભાગે એટલે 2 સરખા ભાગ કરે તો આ પ્રશ્ન પણ ક્યાંક ગેમ ચેન્જર બની શકે છે. એના પછી મારા દોસ્ત લંબચોરસ વાળો આ દાખલો, એમાં તને એ અને સી ને દુભાગતા હોય તો એ ચોરસ સાબિત કરવાનું કહી શકે. અને આ સમાંતર બાજુ ચતુષ્કોણમાં 5 માંથી કોઈ પણ 4 પ્રશ્ન આવી શકે છે મારા દોસ્ત એક્ઝામમાં. 4 માર્ક માટે એટલું તો બને છે. અને અહીંયા 2 ટીમ આપી છે અને કયો આલેખ કીધો છે? આવૃત્તિ બહુકોણ. તો ભાઈ અહીંયા કમ્પેરિઝન ઉપર નીચે પરથી આઈડિયા આવશે મારા દોસ્તને થોડો ઘણો. અને ફરી પાછો એક સંભાલેખ. સંભાલેખ આવૃત્તિ બહુકોણ 2 માંથી એક પ્રશ્ન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આવશે 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 જો કરીને જજે. તને આવડે છે કે નહીં? નહીતર આપણી PW ની વીર ગુજરાતી બેચમાં મેં ડિટેલમાં સમજાવેલું છે. વિડીયો પ્લેલિસ્ટમાં જજે, વીર ગુજરાતી બેચ સર્ચ મારજે એટલે તને એ મળી જશે ઇઝીલી. હવે મારા દોસ્ત ત્રિકોણનો આ પ્રશ્ન 4 માર્કર માટે ઘણીવાર પૂછાયેલો છે. એના પછી વર્તુળમાંથી આ ક્વેશ્ચન ભૂલથી ભૂલતો નહીં 4 માર્ક માટે. મારા દોસ્ત અહીંયા આવી જા. ફરી પાછા 2 ક્વેશ્ચન આ રીતે આપેલા છે 2 માર્કના. અને આ તને ડાબા બરાબર જબા સાબિત કરવાનું કહી શકે ને વર્તુળનો આ ક્વેશ્ચન કેમ ભૂલવાનો. અને પાછા જો પેપરને થોડું ઈઝી બનાવવું હશે તો આવા નિત્ય સમ આપ્યા છે ને ખાલી જગ્યા પૂરીને તારે જવાબ આપવાના થશે. 2 માર્ક હશે. 4 ક્વેશ્ચન આમાં 4 ક્વેશ્ચન ત્યાં. આવડે કે ન આવડે? અરે સર આ તો નિત્ય સમ વાળું તો યાદ જ છે. અને મારા દોસ્ત આવા આલેખ આપ્યો હશે એના ઉપરથી પ્રશ્નોનો જવાબ આપતા તારે શીખવું પડશે. આપેલ આલેખનો પ્રકાર કેવો છે? કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી કે આલેખનું પ્રમાણ માપ કેટલોનો ગેપ છે. અને 60 થી 80 ગુણ વિદ્યાર્થીઓની સંખ્યા 60 થી 80. હવે એ સંખ્યાને ક્યાં કરવું પડે મારા દોસ્ત? અરે વાહ ભાઈ વાહ, મોજ પડી ગઈ. બરાબર છે. તો બસ એ મારા દોસ્ત તારે જવાબ આપવાનો થાય. પણ મારા દોસ્ત 60 થી 70, 70 થી 80 પાછો સરવાળો કરતા ભૂલતો નહીં, નહીતર પાછો લોચો મારી દઈશ. આલેખાત્મક રજૂઆત કરવાની છે. ડેટા આપ્યો છે, આલેખ બનાવવાનો છે. કેવો આલેખ બનશે હવે એ તો તું પોતે જ જાતે અહીંયાથી કહી શકીશ. યસ સર. અને ભાઈ ત્રિકોણનો આ દાખલો, અને ભાઈ સમદ્વિ બાજુ ત્રિકોણ બરાબર છે. શું હોય? 2 બાજુ એમાં સમાન હોય તો એના સામસામેના ખૂણાય સમાન હોય. એ પ્રમેય 4 માર્કમાં. અને સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ એકબીજાને દુભાગે એ સાબિત કરવાનું તને પૂછી શકે છે. અને ભાઈ એક મસ્ત દાખલો આપેલો છે. અને અહીંયા આ માહિતી પરથી આ જે ખૂણો હોય ને, આ ખૂણો આ x એના કરતા ડબલ હોય તો અહીંયા 2x લખી લે. તો x કેટલો થાય કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરી મને જણાવજે. અને મારા દોસ્ત એક વર્તુળમાંથી આવો પ્રશ્ન પણ નીકળી શકે કે તને ડેટા આપેલો હોય અને ખાલી જગ્યા પૂરવાની. મોજ પડી જાય કે નહીં? તો આવા પ્રશ્ન ક્યાંક તારી વાર્ષિક પરીક્ષામાં આવશે. તને આવડે છે ને? આની PDF જોઈએ છે તો લખ IMP 4 માર્કર મેથ્સ PDF. મળીએ છીએ ફાઇનલ લાઈવ. થેન્ક યુ.